સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન સ્ટાન્ડર્ડ 9thની બુકમાંથી ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4ની એક્સરસાઇઝને ક્વેશ્ચન નંબર 3થી આપણે સ્ટાર્ટ કરીશું. એક્સરસાઇઝનો ક્વેશ્ચન 1 and 2 આની પહેલાંના વિડીયોમાં આપણે સોલ્વ કર્યું છે. જો તમે એ વિડીયો ના જોયું હોય તો એ વિડીયોનો લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તો તમે એ વિડીયો જોઈ શકો છો. તો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 3. રાઇટ ક્વેશ્ચન્સ યુઝિંગ whom ઓર which. whomનો અર્થ થાય છે કોનો અને which એટલે કયો. whomનો અર્થ થાય છે કોનો, which એટલે કયું. તો આપણે બંનેનો અર્થ જો ખ્યાલ રહેશે તો પ્રશ્ન બનાવવું સહેલું પડશે આપણા માટે. ફર્સ્ટ છે નીના ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપલ નાવ, એટલે કે અત્યારે નીના પ્રિન્સિપલને મળી રહી છે. તો કોને મળી રહી છે, અથવા તો કયું જે છે એ અહીંયા સેટ થઈ રહ્યું નથી. કોને મળી રહી છે એ સેટ થાય છે, તો આપણે whom પરફેક્ટ થાય છે અહીંયા પ્રશ્ન. તો whom ઇઝ નીના મીટિંગ નાવ. કોને મળી રહી છે, તો પ્રિન્સિપલને. પ્રિન્સિપલ કોને એનો જવાબ છે, એટલે પ્રિન્સિપલ પ્રશ્નમાં આવશે નહીં. રમેશ લોસ્ટ હિઝ ન્યૂ પેન. રમેશની નવી પેન ખોવાઈ ગઈ છે. તો રમેશની કઈ પેન ખોવાઈ ગઈ છે, કઈ એટલે વિચ. અહીંયા વિચથી પ્રશ્ન બનાવવું સુટેબલ છે. કોણ ખોવાઈ ગયું છે એ અહીંયા સુટેબલ નથી બનતું, તો આપણે વિચથી પ્રશ્ન બનાવીશું. વિચ, અને વિચ લખ્યા પછી આપણે પેન લખીશું. જ્યારે પણ આપણે વિચ મોટાભાગે આપણે વસ્તુ માટે ઉપયોગ કરીએ છીએ, તો વિચ લખ્યા પછી આપણે એના પછી ઓબ્જેક્ટનો યુઝ કરીએ છીએ. તો વિચ પેન. હવે ડીડ કેમ લખ્યું અહીંયા, કારણ કે લોસ્ટ એ ભૂતકાળનો શબ્દ છે. ભૂતકાળ હોવાના લીધે આપણે અહીંયા ડીડ લખ્યું છે. અને પછી નામ, ડીડ પછી નામ, સબ્જેક્ટ રમેશ, અને લોસ્ટનો મૂળ રૂપ લોસ એ લખ્યું. રઘુ બોટ અ વ્હાઇટ શર્ટ. રઘુએ સફેદ શર્ટ ખરીદી. તો રઘુએ કેવી શર્ટ ખરીદી. કોણે કે કયો એવો અહીંયા લાગુ પડતો નથી, વિચ લાગુ પડે છે. કઈ શર્ટ, કેવી શર્ટ ખરીદી, તો વ્હાઇટ શર્ટ ખરીદી. તો આપણે વિચથી પ્રશ્ન બનાવીશું. વિચ અને પછી લખીશું શર્ટ, અને પછી ડીડ લખીશું, કારણ કે બોટ એ ભૂતકાળ દર્શાવે છે. તો ડીડ, અને પછી નામ, નામ છે રઘુ, તો રઘુ લખ્યું. પછી બોટનો મૂળ રૂપ બાય થાય છે, બાય લખ્યું. એવી રીતે પ્રશ્ન બને છે. સોહન વુડ લાઈક ટુ મીટ ધ ડૉક્ટર. સોહનને ડૉક્ટરને મળવું ગમશે. હવે અહીંયા સોહનને કોને મળવાનું ગમશે, કયું મળવાનું ગમશે એવું તો બનશે નહીં. તો અહીંયા સુટેબલ શબ્દ છે whom. તો અહીંયા whom પછી વુડ, અને વુડ પછી નામ. નામ કયો નામ છે, સોહન. સોહન લાઈક ટુ મીટ. કોને મળવાનું એને ગમશે, તો ડૉક્ટરને. તો ડૉક્ટર પ્રશ્નમાં આવશે નહીં. ધ ટીચર વિલ કોલ ધ મોનિટર. ટીચર મોનિટરને બોલાવશે. ટીચર કોને બોલાવશે, કોને શબ્દ એટલે કે whom. ટીચર કયું બોલાવશે એ વિચ અહીંયા લાગુ પડશે નહીં, કોને બોલાવશે. એટલે વિચ જે છે વસ્તુ સાથે, અને whom જે છે વ્યક્તિ સાથે. એટલું આપણે યાદ રાખવાનું. અહીંયા જો કોને બોલાવશે, મોનિટર વ્યક્તિ છે, તો અહીંયા whom આપણે યુઝ કર્યું. whom પછી will, અને ધ ટીચર, અને કોલ. ટીચર કોને બોલાવશે. વી સ્ટડી ગ્રામર. અમે ગ્રામર શીખીએ છીએ. તો વિચ સબ્જેક્ટ ડુ યુ સ્ટડી. હવે આપણે અહીંયા વિચ સાથે આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ કે તમે કયો વિષય ભણો છો. તો સબ્જેક્ટ વિષય આપણે વિચ સાથે બનાવી શકીએ છીએ, અથવા તો વોટ ડુ યુ સ્ટડી. પણ આપણે માટે વિચ અને whom વાળો ઓપ્શન છે, તો વિચ સાથે આપણે બનાવી દીધું કે વિચ સબ્જેક્ટ ડુ યુ સ્ટડી. ઓકે, સબ્જેક્ટ એક વધારાનું આપણે ઉમેરીને પ્રશ્ન બનાવ્યું છે. હવે ડુ કેમ એડ કર્યું, તો આ સાદો વર્તમાનકાળ છે. કેવી રીતે ખબર પડી, તો આ જે ક્રિયા છે એ ક્રિયા મૂળ રૂપમાં છે. અહીંયા વી બહુવચન છે, બહુવચન સાથે ક્રિયા મૂળ રૂપમાં છે, એટલે ખબર પડે છે કે આ સાદો વર્તમાનકાળ બહુવચન છે.
તો સાદો વર્તમાન કાળ બહુવચન છે એટલે આપણે અહીંયા ડુ લખ્યું છે. સાદો વર્તમાન કાળ એક વચન હોત તો આપણે ડઝ લખ્યું હોત. હવે વી સ્ટડી ગ્રામર, અમે ગ્રામર વાંચીએ છીએ. તો પ્રશ્ન તમે કરશો કે તમે શું સ્ટડી કરો છો? તમે, આપણે ગુજરાતીમાં બોલ્યું તમે, તો તમે માટે શું લખશો? યુ લખશો. તો વિચ સબ્જેક્ટ ડુ યુ સ્ટડી? ઓકે. પછી સરલા સ્પોક ટુ મિસિસ દવે. સરલા મિસિસ દવેને જોડે વાત કરી અથવા તો બોલી. તો કોની જોડે બોલી? કોની જોડે વાત કરી? તો વ્યક્તિ છે તો અહીંયા આપણે હુમનો ઉપયોગ કરીશું. પછી સ્પોક એ ભૂતકાળ દર્શાવે છે એટલે આપણે ડીડ લખ્યું. પછી સરલા, હુમ ડીડ સરલા સ્પીક ટુ. સ્પોકનો મૂળ રૂપ સ્પીક આવી જાય છે. સ્પીક ટુ. અમર ક્લાઇમ્બ ધ મેંગો ટ્રી. અમર મેંગો ટ્રી ઉપર ચડ્યો. ક્લાઇમ્ડ ભૂતકાળ દર્શાવે છે, પાસ્ટ ટેન્સ. તો અમર કયા ઝાડ ઉપર ચડ્યો? હવે ઝાડ એ ઓબ્જેક્ટ બની જાય છે એટલે કે વસ્તુ બની જાય છે એટલે આપણે વિચનો ઉપયોગ કરીશું. વિચ ટ્રી ડીડ, આ ભૂતકાળ છે એટલે ડીડનો ઉપયોગ કર્યો. વિચ ટ્રી ડીડ અમર ક્લાઇમ્બ. ક્લાઇમ્બનું મૂળ રૂપ આગળ ડીડ આવી ગયું એટલે ક્લાઇમ્બ એનો મૂળ રૂપમાં રહેશે. મનુ હેઝ સોલ્ડ હિઝ ઓલ્ડ કાર. મનુએ એની જૂની કાર વેચી દીધી. સોલ્ડ એ ભૂતકાળ દર્શાવે છે. હવે આગળ અહીંયા હેઝ ઓલરેડી લખેલું છે એટલે આપણે બીજું કોઈ સહાયક ક્રિયાપદ ઉમેરવાની જરૂર નથી. મનુએ શું વેચી દીધું? તો એની ઓલ્ડ કાર વેચી દીધી. તો કઈ કાર વેચી દીધી? આપણે એવી રીતે વિચ અથવા હુમથી બનાવવાનું છે ને, તો કઈ કાર વેચી દીધી? તો જૂની કાર વેચી દીધી. તો વિચ કઈ કાર? તો વિચ કાર. કઈ કાર એટલે વિચ કાર અહીંયા એનો ઇંગ્લિશમાં થશે. વિચ કાર હેઝ મનુ સોલ્ડ. દે વુડ લાઇક ટુ સી ધ મેનેજર. તેઓને મેનેજરને મળવું ગમશે. તો કોને મળવું ગમશે? વ્યક્તિ માટે પ્રશ્ન બનાવ્યો છે એટલે હુમ આપણે લખીશું. હુમ વુડ, પછી દે સબ્જેક્ટ આવી જશે. વુડ પછી દે લાઇક ટુ સી. મૂવિંગ ઓન, ક્વેશ્ચન નંબર 4. રાઇટ ક્વેશ્ચન્સ યુઝિંગ હુઝ ઓર વાય. હુઝ એટલે કોનું એન્ડ વાય એટલે કેમ. ચલો આપણે જોઈએ ક્વેશ્ચન 1. સરિતા વોઝ હેપી બિકોઝ ઇટ વોઝ હર બર્થડે. સરિતા ખુશ હતી કારણ કે એ એનો બર્થડે હતો. તો વાય વોઝ સરિતા હેપી. એક પ્રશ્ન આપણે બનાવીએ કે સરિતા હેપી કેમ હતી? કારણ કે એ એનો બર્થડે હતો. બીજો પ્રશ્ન એવી રીતે પણ બનાવી શકાય કે હુઝ બર્થડે ઇટ વોઝ. તો સરિતાનો બર્થડે હતો. ઓકે. ક્વેશ્ચન નંબર 2. ધ બેબી વોઝ ક્રાઇંગ બિકોઝ ઇટ વોઝ હંગ્રી. એટલે બાળક રડતો હતો કારણ કે એ ભૂખ્યો હતો. તો વાય વોઝ ધ બેબી ક્રાઇંગ, કે બેબી રડતો કેમ હતો? વાય વોઝ એન્ડ ધ બેબી પછી ક્રાઇંગ. રોહન વોઝ અપસેટ બિકોઝ હી હેડ ફેલ્ડ. રોહન અપસેટ નારાજ હતો કારણ કે એ ફેલ થયો હતો. તો વાય વોઝ રોહન અપસેટ. એવી રીતે વાક્ય બનશે. ક્વેશ્ચન નંબર 4. દેટ ઇઝ પ્રેમ્સ બાઇસિકલ. પેલી પ્રેમની બાઇસિકલ છે. તો હુઝ બાઇસિકલ ઇઝ દેટ. હુઝ બાઇસિકલ ઇઝ દેટ. રોહન વોઝ મોહન્સ બ્રધર. રોહન મોહનનો ભાઈ હતો. હુઝ બ્રધર વોઝ રોહન. The peon found the lady's purse. Whose purse did the peon find? Found એ ભૂતકાળ છે જેના લીધે અહીંયા did લખવામાં આવ્યું છે. Whose purse did the peon find? અહીંયા did આગળ લખી દીધું એટલે પછી ફાઉન્ડનું મૂળ રૂપ ફાઇન્ડ આવી ગયું છે. Those are children's books. Whose books are those? પેલી બાળકોની ચોપડીઓ છે. તો પેલી કોની ચોપડીઓ છે? તો whose books are those? ઓકે. પછી this is the king's palace. આ રાજાનો મહેલ છે. Whose palace is this? આ કોનો મહેલ છે? Lalit's father is a police inspector. Whose father is a police inspector? Virat is worried because his cousin is ill. Virat
વરિડ ચિંતિત છે કારણ કે એના પિતરાઈ બીમાર છે. વાય ઇઝ વિરાટ વરિડ? વિરાટ ચિંતામાં કેમ છે? ક્વેશ્ચન નંબર 5. Fill in the blanks with the appropriate WH words from the brackets. Blank did the children decorate? What did the children decorate? એટલે બાળકોએ શું શણગાર્યું? કોણને શણગાર્યું એવું નથી. વોટ ડીડ? બાળકોએ શું શણગાર્યું? હુ ડીડથી વાક્ય ખોટું બની જાય છે. હુમ ડીડ બને તો સાચું બને. ઓકે, એટલે પછી વેન ડઝ રામ કમ હોમ એવરી ડે? એટલે કે રામ દરરોજ ઘરે ક્યારે આવે છે? હુ ઇઝ યોર ફેવરેટ ટીચર? તમારા ફેવરેટ ટીચર કોણ છે? વિચ કલર ડુ યુ લાઇક? વિચનો અર્થ થાય છે કયો. વેર એટલે તો ક્યાં થાય છે. વાય ડીડ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન? તમે આ ક્વેશ્ચન કેમ પૂછ્યું? વિચનો અર્થ તો કયું થાય છે. હુઝ પેન ઇઝ ધીસ? આ પેન કોની છે? હુ એટલે તો કોણ થાય છે. વેન વિલ ગૌરવ સ્ટડી? ગૌરવ ક્યારે ભણશે? વિચનો અર્થ તો કયું થાય છે. હુ ઇઝ ધેટ સ્માર્ટ બોય? પેલો સ્માર્ટ છોકરો કોણ છે? વેનનો અર્થ તો ક્યારે થાય છે, એટલે એ તો અહીંયા બનશે નહીં. હુમ વિલ યુ વોટ ફોર? તમે કોને વોટ આપશો? હુઝ એટલે કોના માટે વોટ આપશો એવું નહીં બને. કોને વોટ આપશો એ બનશે. વોટ ઇઝ મિસિસ પંડ્યા? શી ઇઝ અ ડૉક્ટર. મિસિસ પંડ્યા કોણ છે? તો તેઓ ડૉક્ટર છે. અહીંયા જ્યારે આપણે કોઈનું પ્રોફેશન પૂછીએ છીએ ને તો આપણે વોટ ઇઝ બોલીએ છીએ. હુ ઇઝ નહીં પૂછતા આપણે. પ્રોફેશન માટે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ વ્યવસાય પૂછવા માટે. વેન ડુ યુ કમ હોમ એવરી ડે? તમે ઘરે દરરોજ ક્યારે આવો છો? હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર? ગયા વર્ષે તમારા શિક્ષક કોણ હતા? વિચ શર્ટ ડુ યુ લાઇક? તમને કયો શર્ટ ગમે છે? વેન એટલે ક્યારે થાય છે, તો એ જે અહીંયા સુટેબલ નથી. વેન આર યુ પ્લાનિંગ ટુ ગો ફોર અ પિકનિક? તમે પિકનિક જવા માટે ક્યારની પ્લાનિંગ કરી રહ્યા છો? વેન ઇઝ ધ ઇંગ્લિશ ટેસ્ટ? ઇંગ્લિશ ટેસ્ટ ક્યારની છે? વાય ઇઝ શી ક્રાઇંગ? તે કેમ રડી રહી છે? વોટ હેવ યુ ગોટ ફોર યોર બ્રધર? તું તારા ભાઈ માટે શું લાવ્યો છે? હુઝ બાયસિકલ ઇઝ ધીસ? આ કોની બાયસિકલ છે? વેર ઇઝ કેતન્સ બેગ? કેતનનું બેગ ક્યાં છે? વાય વર ધ શોપ્સ ક્લોઝ યસ્ટરડે? ગઈકાલે બધી દુકાનો કેમ બંધ હતી? ક્વેશ્ચન નંબર 6. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર્સ. હવે જે વર્ડ્સ અંડરલાઇન કરેલા છે એના માટે આપણે આ ઓપ્શન્સમાંથી કયો પ્રશ્ન સાચો બને છે તે જોવાનો છે. વિનીત બોટ સ્વીટ્સ યસ્ટરડે. વિનીત માટે પ્રશ્ન બનાવીએ છીએ તો વિનીત માટે પ્રશ્ન બને છે કે કોણ ગઈકાલે સ્વીટ્સ એટલે મીઠાઈઓ લઈ આવ્યો હતો? કોણ? તો હુ. તો એ સાચો જવાબ બને છે. હુ બોટ સ્વીટ્સ યસ્ટરડે. સેકન્ડ સેન્ટેન્સ છે રામ વેન્ટ હોમ બિકોઝ હી વોઝ નોટ વેલ. રામ ઘરે ગયો કારણ કે એની તબિયત સારી નથી. તો વાય ડીડ રામ ગો હોમ? એ સાચો બને છે જવાબ. કે અહીંયા વાક્ય જો ભૂતકાળમાં દર્શાવે છે, વેન્ટ છે ને, તો અહીંયા ડીડ આવવું જોઈએ વાય પછી. એટલે વાય ડીડ રામ ગો હોમ એ સાચો જવાબ બને છે. પ્રશ્ન બને છે એના માટે. રોહન લાઇક્સ ધ બ્લેક બાઇક. રોહનને કાળી બાઇક પસંદ છે. તો કઈ બાઇક પસંદ છે? બ્લેક. તો વિચ બાઇક ડઝ રોહન? ડઝ કેમ આવે છે? કારણ કે અહીંયા સાદો વર્તમાનકાળ છે. રોહન એક વચન છે. એક વચન સાદો વર્તમાનકાળ હોવાના લીધે અહીંયા ડઝ આવવું જોઈએ. તો ડઝ અહીંયા આવે છે અને લાઇક્સનો લાઇક થઈ જવું જોઈએ. તો બરાબર આ વાક્ય સાચો છે. તો આ પ્રશ્ન સાચો બને છે. મિતાલી વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. મિતાલી સવારમાં સ્કૂલે ગઈ હતી. વેન ડીડ મિતાલી ગો ટુ સ્કૂલ? અહીંયા ભૂતકાળ હોવાના લીધે પ્રશ્નાર્થમાં ડીડ આવે છે. ક્યારે ગઈ હતી? ઇન ધ મોર્નિંગ. તો ક્યારે ગઈ હતી? તો વેન આવવું જોઈએ. પછી અહીંયા ડીડ આવવું જોઈએ અને પછી મિતાલી અને વેન્ટનો ગો થવું જોઈએ. એટલે આ સી સાચો જવાબ છે. ભરત મેટ ધ પ્રિન્સિપલ. ભરત કોને મળ્યો? કોને? એના માટે હુમ આવે છે. પછી મેટ ભૂતકાળ દર્શાવે છે એટલે અહીંયા ડીડ આવે છે.
અને ડીડ પછી ભરત અને મેટનો મૂળ રૂપ મીટ બને છે, એટલે આ સાચો પ્રશ્ન બને છે આના માટે. પછી 6th નંબર, દેટ્સ વિનેસ હાઉસ. પેલો વિનયનું ઘર છે. કોનું ઘર છે? તો કોના માટે? હુઝ હાઉસ ઇઝ ધેટ. આ કરેક્ટ ક્વેશ્ચન બને છે. ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 9. તો ક્યાં જાય છે? તો વેર ડીડ. વેન્ટનો પછી વેન્ટ એ ભૂતકાળ દર્શાવે છે, એટલે વેર સાથે આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ. વેર ડીડ ફાધર ગો એટ 9 AM. વેન્ટનો ડીડ પછી મૂળ રૂપ ગો આવે છે. શી ઇઝ ક્રાઇંગ બિકોઝ શી હેઝ લોસ્ટ હર બેગ. તે રડે છે કારણ કે એનો બેગ ખોવાઈ ગયો છે. તો કેમ રડે છે? તો વાય ઇઝ શી ક્રાઇંગ. ધ સ્ટુડન્ટ્સ મેટ ઇન ધ હોલ. બાળકો હોલમાં મળ્યા. તો ક્યાં મળ્યા? તો ક્યાં માટે અંગ્રેજીમાં શબ્દ છે વેર. હવે મેટ એ ભૂતકાળ દર્શાવે છે, એટલે આપણે અહીંયા ડીડ લખ્યું. ધ સ્ટુડન્ટ્સ પછી મેટનો મૂળ રૂપ મીટ આવે છે. રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ. શું લાવી રાધા? માર્કેટમાંથી બુક્સ લાવી છે. તો શું લાવી? તેના માટે વોટ, અને બોટ ભૂતકાળ દર્શાવે છે. ભૂતકાળ છે એટલે ડીડ લખ્યું. વોટ ડીડ રાધા. બોટનો મૂળ રૂપ બાય થાય છે. વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ. મોના ઇઝ વોચિંગ ટીવી. વોટ ઇઝ મોના ડુઈંગ? તો એ શું કરે છે? તો ટીવી જોઈ રહી છે. કૃષ્ણા વિલ ગો ટુ જામનગર. કૃષ્ણા જામનગર જશે. તો એનો સાચો જવાબ ક્યાં જશે? વેર વિલ કૃષ્ણા ગો. વેર વિલ કૃષ્ણા ગો. ગોપાલ વિલ કમ નેક્સ્ટ મંથ. ગોપાલ વિલ કમ નેક્સ્ટ મંથ એટલે ગોપાલ આવતા મહિને આવશે. તો એનો પ્રશ્નાર્થ વેન વિલ ગોપાલ કમ. ગોપાલ ક્યારે આવશે? જય લાઇક્સ ધ રેડ કાઇટ. જયને લાલ પતંગ ગમે છે. વિચ કાઇટ ડઝ જય લાઇક. હવે અહીંયા ઈએસ છે અને જય એક વચન છે. સાદો વર્તમાન કાળ એક વચન હોવાના લીધે અહીંયા ડઝ છે. કઈ કાઇટ એને પસંદ છે? કઈ કાઇટ એટલે વિચ કાઇટ. અંગ્રેજીમાં કઈ કાઇટ એટલે વિચ કાઇટ કહેવાય એને. વિચ કાઇટ. સાદો વર્તમાન કાળ એક વચન હોવાના લીધે અહીંયા ડઝ લખ્યું છે, પછી જય અને પછી અહીંયા આગળ ડઝ આવી ગયું એટલે લાઇક્સનો લાઇક થઈ ગયું. ક્રિયાપદ એના મૂળ રૂપમાં આવી જાય છે. નાઉ ક્વેશ્ચન નંબર 7. હુ વિલ બ્રિંગ સ્નેક્સ? રામ ક્વેશ્ચન કરે છે સ્નેક્સ કોણ લાવશે? તો નીતા વિલ બ્રિંગ સ્નેક્સ એટલે કે નીતા નાસ્તો લઈ આવશે. તે નીતા બી ઓપ્શન જે છે નીતા વિલ બ્રિંગ સ્નેક્સ એ કરેક્ટ બને છે. રીટા આસ્ક વિચ ડ્રેસ ડુ યુ લાઇક? તને કઈ ડ્રેસ ગમે છે? તો આઈ લાઇક ધ ગ્રીન ડ્રેસ. યુ લાઇક. તમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે વિચ ડ્રેસ ડુ યુ લાઇક, તને શું ગમે છે કે તને કઈ ડ્રેસ ગમે છે, તમે જવાબ એવી રીતે આપો છો કે મને આ ડ્રેસ ગમે છે. તો મને એટલે આઈ સાથે જ જવાબ એનો સાચો બને છે. તારક આસ્ક વેર ડીડ યુ ગો યસ્ટરડે? કે તું ગઈકાલે ક્યાં ગયો હતો? તો હું એટલે આઈ વાળો. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી. હું લાઇબ્રેરી ગયો હતો. પછી ટીચર આસ્ક વેન ડીડ ઉમા ગો હોમ? ઉમા ક્યારે ઘરે ગઈ હતી? તો શી વેન્ટ હોમ એટ 9. ઉમા છોકરી છે એટલે શી વેન્ટ હોમ એટ 9 o'clock. મધર આસ્ક વાય ઇઝ કેતન લેટ? કેતન લેટ કેમ છે? તો બિકોઝ હી ઇઝ બિઝી. કારણ કે એ બિઝી છે. પછી હર્ષ પૂછે છે હર્ષ આસ્ક વોટ આર યુ ડુઈંગ? હર્ષ પૂછે છે તું શું કરી રહ્યો છે? તો હર્ષ કહે છે નીતા કહે છે કે આઈ એમ રીડિંગ અ બુક. હું બુક વાંચી રહી છું. જયસિંહ આસ્ક વોટ આર હિઝ ક્વોલિટીઝ? એની કઈ કઈ સારી બાબતો છે? તો હર્ષ સેઝ વેલ હી ઇઝ ફ્રેન્ડલી એન્ડ ચીયરફુલ. એ ફ્રેન્ડલી છે અને ચીયરફુલ છે. હિઝ અહીંયા છોકરો છે, હિઝ દર્શાવે છે એટલે અહીંયા હી લખ્યું છે. તારા આસ્ક હુઝ હાઉસ ઇઝ ધીસ? આ કોનો ઘર છે? તો દિવ્યા આન્સર્ડ ધીસ ઇઝ જીગર્સ હાઉસ, કે આ જીગરનો ઘર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ચોથો ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર પણ કરજો, કોમેન્ટ પણ કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ તમે પોતે પણ કરજો જો હજુ સુધી ના કર્યું હોય, અને તમારા ફ્રેન્ડ્સ જોડે પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરાવજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.